તો ગાઈસ વગર મજૂરી જોવાને ઓસિંગો લઈ લીધી ઓસિંગો લઈને ઉભા જો સફાલા બનાય મારે એટલે નવા હવે અત્યારે જઈને લઈએ શું કે ખબર હો કે 5000 ભેગા કરો કે ફરવા જઈએ કે મુએ ભેગા કરું તે ભેગા તું જો ભેગા કરે કે તમે બેઠા યા બાજુ મમ્મી શ્રેયાને બેઠા શ્રેયુ હા બે ગયા આ ભીડ કેટલી બધી તો જય માતાજી ગાઈસ સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો સો હે ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ તો હવે સાસા વહેલા ઉઠી જશે મસ્ત બ્રશ કરી દીધું છે અને હવે પીશું ચા જો સામાં મસ્ત ફૂલ ખીલી ઉઠ્યા છે અને આમાં પ્રિયાંશીબા તો હજી સૂઈ રહ્યા છે અને આપણે હસ છે ને રોટલી ગરમ કરવા આવી ગયા છે સામાં આપણને રોટલી વગર ચા ઉતરતો નહીં ત્યાં જો રોટલી ગરમ કરી છે રોટલી સાથે સાથે બિસ્કિટ તો આપણે રોટલી ગરમ કરીને ચા પી લઈશું મમ્મીજીએ કચરો નાખવા અને આમાં શ્રેયા બા તો હજી સુઈ રહ્યા શ્રેયુ જમા શ્રેયા બા તો છે ઊંઘ કાઢી હા ગોદરું નહીં ઉઠવું શ્રેયા ચલો આપણે રોટલી આપણી ગરમ થઈ જઈએ છે મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી વહેલા કચરો કાઢીને પાણી પર દીધું આ તો પ્રિયાંશની તબિયત સારી નથી મમ્મી ચા પીધો તમે મમ્મી ચા પીધો નથી આપણે ચા પીવાનું બાકી તો હવે આપણે ચા પી લેવું ધંધામાં વહેલા શાકભાજી લઈને આવી જઈ શિવા વહેલા ખાવા માંડ્યા શિવાવ મનીષા નહીં શીખું મનીષા નહીં જી ચા જા વહેલા વટાણા ખાવડે મમ્મી શ્રેયા ગુડ મોર્નિંગ દેખાતી જ નહીં જય માતાજી ચા પીધો આ તો લુખો મેં શ્રેયાભાઈ ચા પીધો નહીં બિસ્કીટની વાત જોઈને બે નહીં પણ સીધી બિસ્કીટ આવ્યો નહીં બિસ્કીટ આવ્યો રાતે બરફ કોને ખાધો તો તેમાં હાથ બેસી ગયો પણ હાથ તો બેસેલો હતો રાતે બરફ ખાધો તો તમે કહેતો હતો બરફ ખવડાશે રિયાન મેં વધારે લીધે કે વાળકી વધારે કે વધારે બરફ ખાવો તો હા થોડોક ખાધો તો અમી નતો ખાધો કોઈ તો બસ તાર જો એલા બિસ્કીટ વેચાવા આવી જશે આપણે બિસ્કીટ લેવાના ખારી શ્રેયા માટે અલગ અલગ ખા હુકી જમા પ્રિયાંશી બા તો તાવ આવ્યો છે પ્રિન્સુ ને આ તો બીમાર થઈ ગયો છે કાલની વાતનો પ્રિયાંશી બા માર એમ પપ્પા આવી તાણા વાત છે પપ્પા ચણા આવી છે એને ઉધરો થઈ જઈએ તા રાતે બધા બહુ ખાધું તો મને ઉધરો થઈ જઈએ તાર તો વહેલા આપણે ખારી આવી જઈશે વેચવા માટે ભાઈ કાયમ આવી જ છે વેચવા ખારી લે જા લેતા 10 રૂપિયાની અડે એને એકલીને ખાવાની હો કોમલું લેવા આવી હા પૂરીએ લેવા ચાને પીધો હજી હા હજી બ્રશ કરવાનો હો ઉઠી હા હાથમાં રાગાલ પૈસા બધા તમારા શ્રેયા બા ખારી લો એસી ચા તો પી લીધો ને હવે ખારી લો નહીં જો ખારી લઈ લીધી ને ઘરમાં મિલવા એડ્યો પપ્પાને ખાવાની હા તને જો ખાઈ લોડો જો અમારા પ્રિયાંશી બા વેલા બળ્યો ચા ઉપર ઢોરણ તો તે પગે બળ્યા સી અંગે છે બુના જેમાં બુને પગે બળ્યા તે મલાઈ ચોપડી છે ને બેટા અરે વહેલા નહીં ધોઈને તૈયાર થયો હેડે તમે ને આ તો જીવા ક્યાં લાગે જાણ બાર મંદિરમાં તું તાજે લાગે જાણ ગુડ મોર્નિંગ જો અરે બ્રશ કરી આ તો વહેલા ગંજીમાંથી આવ્યા ઘરે ચા મેલું તાણ એમ માટે હવે ચા બનાવવાનો આજ ખાલી લઈ મેં ચા નહીં પીધો હજી હવે નહીં મારા પપ્પા એટલે ચા પીવું ચા નહીં પીધો
ખારી લીધી ને હા બેમાંથી અને થોડો બાબા એને ચાલ લુખો લુખો ચા પીધો એકલો આમાં પીછે ચોટી બંધી વાહ આજય હા ચોટી આયો ચોટી ચો ચોટી એ બધી ડેકલી મોટું થઈ ગયું વાત તો ચિંચાનું તો કેટલા વાગે 9 વાગે આવીને આ બધા હવે ચા પીવા બેઠો હોય બોલો 9 વાગે 3 જણા બાપ ને 2 બેટીઓ ચા પીવાનો કોઈ ટાઈમ નક્કી ના હોય ચમ નક્કી ના ચા ગમે ત્યારે પીવે નહીં કોઈ હવાર હોજે જ પીવે ચા બધાના કાલે પહોંચી દે જા બીજી દંડો ચા પીવે બેટી પાસે રે એક દંડો પી રહી હવે પીવાનું નાની પાડે લીધા તે ચા પીધો તો અમારામાં જો અને ચા કેમ ભાઈ બેટા તાપા બતાવજે યાદ ના કરાય ને એ કમ બળી બતાવ તાપા બતાવી ઊંધો પગ બતાવો ઊંચા પગે બટા બટા એ રહ્યા પગે જો એ પગે જુઓ હાલ ચા પી લો નહીં ચા પી લે બટા હા એમાં શોકો ડાયો બહુ કાઠો આવ્યા ઢીલો પોયલો હી આ બાજુમાં બેઠો નહીં રહ્યો હા બે મારી સોળી નહીં તું તાર પપ્પાની સોળી હા મારી નહીં જો શાબાશ શાબાશ બેટી ઇંગો ગાડું છું ફરી છું ફટ લઈ આર્યો તું કોની સોળી એ પિંચા એ પિંચુ પીલો ચા પીલો તો આપણે જઈએ છીએ લાલનમાં સાસ લેવા મસ્ત તાજી તાજી સાસ લેવા જઈએ વિશાલ શ્રેયા બાબા રંગાત આવી જો બે તમારે રંગાત હોય જ છી અરે જોઈશી વહેલા વહેલા સાપરા દાદી પાહણ કેમ જોઈ કન એમને એમ જ ફરવા ખાલી ફરવા માટે જવાનું વિશાલ હા અને તમે જોડ્યો શ્રેયુ હા સાસ લેવા તો તું પીવી સાસ અમારા શ્રેયા સાસ વગર ખાવાનું નહીં ભાવતું બોલ વિશાલ તાર સાસના એવા છે જે નહીં શું ભાવે 20 રૂપિયા ચાલો સાસ અત્યારે 20 રૂપિયા લીટર એમ મફત વચ્ચેમાં તો એ મફત મળતી એટલે બાબે તતે ઘરનો હતા એક ઘરનો નહીં તારના અત્યારે તો આપણે આવી જઈએ લાલની અત્યારે કોઈ આ પૈસા નહીં મારવાની એટલે કોઈ લેવાની જતું પેલા તો મફત મળતી ને એટલે તો કેટલી લાઈન લાગતી વહેલા વેઇટિંગ કરે આ લાઈનમાં હું જ દોડતી પેલા પેલું ચા કોકની વાત કરું હું જાતી પહેલા અત્યારે તો આમ બેસી જાય લાઈનમાં બોલ સાસ લેવા માટે તું અને હવા પાઈ પૈસા નહીં મળે એટલે કોઈ લેવા નહીં જો પછી મફત ચાલુ કરી દે ને પાછી ફરીથી તો 9 વાગે તો લાઈનમાં લાગી ગયો હોય 10 વાગે સાસ મળશે તો 8 વાગે બેસી જાય બકન આપણે ચાલુ હતી સ્કૂલ બંધ કરી નાખી લાલનમાં ચા હું 12 મંદિર નીકળ ગયો ચાકા લાલનમાં તો આ સર લાલન જો આપણે લાલન આવી જઈએ છીએ રાબુ લાલનની અંદર ચા જો લાલન સરસ્વતી ધામ મસ્ત ગોગા મહારાજનું મંદિર આવેલું છે અંદર લાલનની અંદર લેસ રે હા હેડ ને કઈ આ મસ્ત ગોગા મહારાજનું મંદિર છે એટલે પકડી લે દોડો દાદા રહેજો દાદા તમે બોલાવી તો દાદા બેઠા જ છે સાસ હાલવા માટે નહીં શ્રેયા તો શ્રેયા તો જો પટ્ટી મારી છે લાલનની મસ્ત લાલ સરસ્વતી જામ પહેલાં અહીંયા સ્કૂલ હતી એ વિચારવાઈ જશે મમ્મી તકીઓ લેવા જાય છે ઓશંગો તમારે જો કલર જોવો ઓશંગામાં સોફા લાવવાના સોફા આપણો એવો કલર નહીં લેવો લાલ કલર ये क्या है थैला है और ये किसका पर्दा तिजोरी का दरवाजे का कहीं बारी का दरवाजे ચાલશે ચાલશે લે લે પછી કે આને તું પીરું લે તું લઈ લે કલર ચાર તો પડે ભાઈ નવા તિજોરી માંથી કાઢ્યા નહીં 4 પોત તો બ્લેક કલર માં તો મેલા નાખે બધા
જોઈ લગ પણ બીજા કલર એ રસ કલર તમારે કલર કર બોલાવો હા હા તો આપણે જઈએ છીએ વહેલા વહેલા ગડુ ઘેર ને ગડુ તો બાયનામાં જ ઊભો દેખાય છે ને ગડા એ ગડુ તા મમ્મી ચાજી હા ઊંઘી જાય મમ્મી ચા ઊંઘી જાય તે બધા હા તો બધા આરામ પર આવી ગયો અહીં હા મની પેલા ઉષાંગ તકીઓ લેવા હોય તું ચા તો ચા ઊંઘી જઈ તું અને જવાનું તું બી નહીં ઘઉં વાળવા ચાલ નહીં જાઉં ક વિકેટ પડી જી હું થયું તો ગાઈસ વગર મજૂરી જોવા ઓસિંગો લઈ લીધી ઓસિંગો લઈને ઉભા જો સોફા લતા નહીં મારે એટલે નવા હવે અત્યારે જઈને લઈ આવો તારે એમાં મેલા ના જોયું નહીં સોફા મેલા ના જોયું તો ભાઈ જો યુપી થી આવી હા હું કહો તો લાવો હજી સોફા લેવા માટે ઘર તો ઘરમાં જગ્યા તો હોવી જોઈએ એટલી તાણ જગ્યા તો ઘરમાં હોય ને એટલી બેડ લાવો તો આખું ઘર પૂરાઈ જાય આ ઢાબુ પર અસલ મસ્ત ઉપર રૂમ થઈ જાય સોફે લાવો તો ગોદરો મોદરો આવી જાય એ તો પેલી એ કેવું પેલો પેટી પલંગ કેવાય રહ્યો મમ્મી કે હા. સોફો લાવો એવો આ શિયાળા મહિના અંદર હોઈ જાય ઠંડી લાગે નહીં હા બધા તો અંદર પૂરી દેવાના ચાલે ને હા बहुत देर चला ले आओ ગાઈસ આપણે બનાવી કાઢી છે દાળ તુવેરની જો મસ્ત મજાની દાળ બનાવી કાઢી છે તુવેરની દાળ ખદાસ અને ઘરમાં આમાં શ્રેયામાં ભૂખ્યો થયો છે તે જો ઉભા લીલી ડુંગળી જાપોટી હું કઈ લીલી ડુંગળી રોટલો ભૂખ લાગી વેલાલા શું વેલાલા ભૂખ લાગી આજ હા અંજમ બારબંધી ના જી તાણ હું મિલવા નથી આવી કાલ જજો આ તો આપણે લગ્નમાં જવાનું હા ને અને મમ્મી પિંચુ બે બહાર બેઠા છે પિંચા શું કરો પેલા તો ઉભા ડુંગળી રોટલો ખોઈ લે ડુંગળીને બે શ્રેયા તો જો આ બાર લઈને આ બાર ના ખવાય રોડ પર ડુન 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 હા તો વહેલા માં પિંચું કપાળે કાળું કરી દીધું છે જો પેલા ગેમ રમવાની ચાલુ છે ગાયટા તો ગાઈસ આપણે ઉઠી ગયા છીએ હોજી ચંકો ખાઈ બેન આપણે હોઈ ગયા હતા રાતનો ઉજાગરો હતો એટલે અને આ બધા જોઈશી વરઘોડામાં બાજુમાં લગે છે કુઠાવાસમાં તમે નહીં આવતા તો હમણાંથી કહેતા કે ડાયરેક્ટ ખાવા જવું વરઘોડામાં નહીં જવું ના ભગવાન જે કહો થોડું નાચે બચ્ચે આમ મફતનું ખાવા જવું કીધું મફત તો ખાવા જાવ જ ફ્રી મજૂરી. મફત તો કોઈ જાય નહીં નાચવા જો તો સારું લાગે થોડું તમે આવ્યો? શું કરો કંકુતરી ચોકણ કંકુતી આવી હે આપણે નહીં આવી ચોકણ આવી હે અમારે ચોકણ આવી હે આપણે નહીં આવી આપણે નહીં આવી પપ્પા હા આપણે નહીં આવી કંકુતરી આપણો કંકુતી આવી હે ને અગર મળી પડી વાં ચક્કો બધો તું મમ્મી જાય તું હા ખાવા જાવ છે કે મમ્મી ના પડે વરઘોડા ના કીધું તો ખાવા આવ્યો હા હા તમે અડો એ આપણને આવું છે નહીં હજી જવું છે બજારમાં થોડું કોમ છે બજારમાં હું કામ કોમ છે થોડું હું કામ આખા બજારમાં હમણાં જઈને આવ્યા બપોરી બજારમાં હેલો કંકુતરી અરે અરે માડી રે પેલું બાજુ અત્યારે નાહા ધોવાનું કરી 5 વાગે શેઠ અત્યારે નાહા ધોવાનું હોય દાડા હાથમાં તાણ જો આ બધા એક્ટિવા પાસે બેસી જાઓ બધો પીંછા તો જી પીંછા દાદી જો એક્ટિવા લઈને દોડ આ એક્ટિવા પાસે ને બધો પડશે હંગાતી હમણાં આ ગડોન બબલી શ્રેયા બધું પડશે હમણાં મણી હેડ તું રહી જો આ એક્ટિવા એડી ના કહો માત નહીં બી આવું તો ગાઈસ આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ રેડી બધા જોઈએ છીએ વરઘોડું જોવા બાકી છે થોડા વરઘોડા જવું નહીં જોવા હા મમ્મી આવો મમ્મી તું જઈ ક્યાં જવાનું મને વરઘોડું આવ્યું
આ પોળે થઈને જવા લાગો. હે વરગામ જી આમ ખાવા જાય. હા ચેવા હઈ હવે મરગો ને એની બધા છોકરા જે તો આકન તું એ ટાઈમ. મારે થોડું કોમ છે. તું કોમ સી કરી તમારે જે દા કોમ દીવો તું. હું તમે જે દા કોમ દીવો તું. બધા સીને તો આ મંગો એ બધો જો. એટલે છોકરા નીકળો ને બધા. તો ગાઈસ આપણે જઈએ છીએ નદીમાં હજુમાં જોડે જેમ કે એને થોડું નેના છોકરાને થોડું જાણકારી તો નજર બજર હોય તો ઉતારી રે. તો જો દરવાજો છે ઓનલાઈન ઓટોમેટિક વખાઈ જાય ને ઓટોમેટિક ખુલી જાય. જો આ વખાઈ ગયું. જવા તમાકુ ભેગી કરીએ ખેતરમાં લીધું છે લેબુ અને અગરબત્તી જઈશી આગળ. કાલ હું જ્યો ને કોમે એક ભાઈ મને કહેતા કે ગાડી કે બુક કરાવી તમે. મેં તું ગાડી મેં તું કોઈ ખબર ના પડી ચાણી બુક કરાવી. ના ના યાર એટલે કે વિડીયો બનાવ્યો કે ગાડી અમે તું લે આ તમે કીધું જ કોમેડી વિડીયો બનાવ્યો રે કે હોવા એક ભાઈને તો કોમેન્ટ આવી ગાડી કીધું બુક કરવાની આપણે પણ હજી થોડી વાર લાગશે. સપોર્ટ કર તો જલ્દી ગાડી આવી જાય વળી. પબ્લિકની સપોર્ટ જોશે. સપોર્ટ થાય ધીમે ધીમે પ્રગતિ થાય કે જમતો તો જો ગાઈસ સબ આવી જાય ખેતરમાં. તમને કેવું લાગે પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ. વ્યૂ કેટલું મસ્ત જુઓ. જુઓ સનસેટ પોઈન્ટ. બાકી આપણે એવી જગ્યા રહીએ કે અડધું શહેર ને અડધું ગામડું એટલે શહેરની ફિલિંગ મળી રહે ગામડાની ફિલિંગ મળી રહે. ઘર આગળ શહેર ને ઘર પાછળ ગામડું. નજીક થોડા પાછળ જઈએ તો પાણીથી બહાર નદી આવે જુઓ. બધે બધું હોય છે. તો જો આસીમાં રજુમાં આસીમાં કેશોબા શું કે ખબર હો કે 5000 ભેગા કરો કે ફરવા જઈએ કે મુએ ભેગા કરું તે ભેગા તું જોઈ ભેગા કરે કે તમે તો હું તું મારા જોડે જોઈ ભેગા થાય તાર લો હજુમાં એકના જોડે ભેગા તો બેના જોડે થોડા થાય લો લે બોજુમાં બોલો કે સાબા ખાધું તારા નહીં ખાધું હજી ખાવા બની રહ્યું ને તાર અમારે હજી તો જમવા જવાનું એટલે વાર થા. તમારે આવવાનું ખાવા ઈસલો છે ડોલો ખાવા તો જલ્દી તૈયાર થઈ જાવ ખાવા જઈએ અંગા અંગા. હો તો જવું પડે એક ટૂમ ટૂમ ત્યાં હવે થોડી જ વાર આપણે ખાવા જવાની. બધી ભૂખો જાય ખાવામાં. આ બધી ભૂખો તમે ભૂખાડા વધારે તો ખાવા માટે દોડસી ગાય ગા હા એક જ મોદા ખાજે તું હો. જો આ બધા હેડ્યા છે વાડીમાં જમવા માટે. લગન હતા પણ કોઈ લગનમાં તો જીવ નહીં, ખાલી વાડીમાં જમવા માટે જ બધા હેડ્યા. જો આ કઈ નહીં ખાવ ખાવ કરી હા તાવ નતું ખાવાનું. શું કે ખબર કે તમે ઘેર ખાઈ લો હું તો વાળી ખાઈ ગયા તા નહીં કોઈ જાય તૈયાર થઈને હેડ્યા તો વાડીમાં જમવા. મોહનદાળ કે રાખવાનો નહીં વાળીમાં. હા મનીષા નહીં તો કોક હા હું કાંઈ કા મહેશે ગીજામ ભર્યો મોહનથાળ. હા હું કાંઈ કે મહેશ પણ મહેમાન નહીં, એ તો એનો જ છે ગોગા પરાનો જ. હા કે જાવડી ગુજાંગાલ દેવાના. હા તેવા ગુજરાત ગુજરાત છે બધો. એટલા રેજો તો જો આ જમવા બેઠા. આ બાજુ કમુ બેઠા, આ બાજુ મમ્મી શ્રેયાને બેઠા. શ્રેયુ હા બે ગયા. આ ભીડ કેટલી બધી હોય, લાઈન કેટલી બધી લાગી હોય કંદુ. આ કમુ હા ને એની એટલે બહુ ભીડ લાગી હોય. જો ભીડ કેટલી બધી લાઈનો લાઈન લાગી હોય. આપણે હા આવું કર્યું આવું બોડી કરે આવું કેવું કર્યું તો હા પહેલાં ફટાફટ તાર જો આ ચો કોઈ બેઠો બેઠો મોહનદાર ડુસકાવી આ બધું કમું બેઠો હોય. ખાલામાં તો ભૂલી જતા માટે મહેશ
જો વહેલા લાગે કે બે જાય ખાઈ નાખ મેં તાર માટે મોંધા કાઢીને મેલે તને બોલ લાવવાનું તા ખાવાય નથી દેતી હા ગરમી ચમ ફટલે ખાઈ ઉતરી જાય નેચંદા પાણીમાં હાય હાય તો નેચે એવું જ હતું તાર ટ્રાફિક કેટલું હતું 700 વગેરે નહીં સાસ નથી તે લેડો હા તાણ અહીંયા જાન સા કોમી હજી આપણે આજે શું ઘેર ફૂલ પેટ થઈ ગયો આપણે તો ફેરથી લેવા જવાનું છે જગ્યા નથી બોલો તો બેઠો કૂતરો તો છે ડાગ્યો ચીચા ઊંઘી શ્રાબાન પ્રિયાંશીબા વહેલા વહેલા ઊંઘી ગયા અને મમ્મી બહાર પણ જોવે છે અને કાંઈ સાપડતા જેવું ઊંઘ આવતી નહીં એટલે આપણે થોડી વાર ઊંઘશું હજી તો વ્લોગ એડિટ કરી પછી ઊંઘશું અને અમારા શ્રેબા તો વાડીમાંથી જમીન આવી તરત ઊંઘી ગયા એમાં પ્રિયાંશીબા તો મોઢો પડ્યો હતો બીમાર ત્યાં જીવાની વહેલા દવા પાઈ એટલે વહેલા સૂઈ જાય રહ્યા એમની તો તબિયત બહુ બગડી હતી સવારની દવાખાને લઈ જઈને આવી પાછી નજર બજર કરાવી નજર બહુ જ લાગી છે એમને નાની એમ બહુ ચોપલી થાય ને નજર બહુ જ લાગે તો આજનો વ્લોગ અહીં પૂરો થાય છે મળીએ કાલે નવા વ્લોગમાં તમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં બધાને જય માતાજી.